ડાકોર મેળાના પગપાળુ યાત્રાળુઓને જોતા અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં 10 રસ્તાઓને બંધ કરવામાં આવશે. તો ચલો જાણીએ શું છે સમગ્ર માહિતી. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને. તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. ખેડામાં ડાકોર પગપાળા જતા લોકોને લઈ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી દિવસમાં ડાકોર ખાતે ફાગણ સુદ પૂનમનો મેળો ભરાનાર હોય છે અને વધુ પડતા યાત્રાળુઓ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી જશોદાનગરથી હાથીજણ રિંગ રોડ, લાલ ગેબી સર્કલથી હાથીજણ, મહેમદાવાદ મુખ્ય કેનાલ હાઈવે પરથી ડાકોર પગપાળા દર્શનાર્થે જતા હોય છે. ડાકોર પગપાળા દર્શનાર્થે જતા દર્શનાર્થીઓને વાહનોની અવરજવરને કારણે અકસ્માતો અને જાનહાનિ થવાનો સંભવ છે, જેથી કેટલાક રસ્તા ઉપર આવતા જતા વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ડાયવર્ટ આપવામાં આવ્યું છે. રસ્તાઓ બંધ કરાતા વૈકલ્પિક રૂટ પરથી અવરજવર કરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જશોદાનગર 4 રસ્તાથી વિંજોલ 4 રસ્તા સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જશોદાનગર 4 રસ્તાથી વિંજોલ 4 રસ્તા સુધી જતો બીજી સાઈડનો રોડ પરથી અવરજવર ચાલુ રહેશે, જ્યારે વિંજોલ 4 રસ્તા તરફથી જશોદાનગર 4 રસ્તા જતા તમામ વાહનો રિંગ રોડ પર બંને તરફ ડાયવર્ટ થઈ એક્સપ્રેસ હાઈવે તરફ તથા નારોલ સર્કલ તરફ અવરજવર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે 16 માર્ચથી 26 માર્ચ સુધી એક સાઈડનો રોડ બંધ રહેશે. આ જાહેરનામું ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને કામગીરી દરમિયાન તેમજ ડાકોર જતા પદયાત્રીઓ માટે જીવન જરૂરિયાતની તેમજ આવશ્યક ચીજવસ્તુઓ તથા તેને લગતા સાધન સામગ્રી લઈ જતા સાહનોને લાગુ પડશે નહીં. આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.